વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ શંભુ, હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. ગુલાબી મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે અને જોરદાર ગરમા ગરમ ચા પાણી પીવાનું પણ મન થઈ ગયું છે, કારણ કે આપણે એકલા બંદા જાગ્યા છીએ. મારા દીકરી હજી પોઢેલા છે અને ચા પાણી પણ મૂકી દીધો છે, દીવાબત્તી પણ થઈ ગયા છે. પણ એની પહેલાં એક મસ્ત મજાનો સુવિચાર તમારા લોકો સાથે આપણે આજે શેર કરવો છે. તો એ જીવનમાં અમલ કરવા જેવો પણ છે અને સાથે સાથે સમજવા જેવો પણ છે, કારણ કે આપણે જ્યારે હમણાં હું ફેસબુક સ્ક્રોલ કરતો હતો તો અચાનકથી એ લાઇન્સ મારી સામે આવી, તો કીધું ના, આ ચોક્કસથી આપણે શેર કરવા જેવું છે. તો કીધું ચલો તમારા લોકો સાથે આપણે શેર કરીએ. અને રસોડામાં આપણે ઓલરેડી ચા પાણી પણ મુકાઈ ગયા છે, તો જોઈ લઈએ એકવાર કે ચા ક્યાંય ઉભરાઈને જાતું તો નથી ને. ના, વાંધો તો નથી હજી કંઈ એટલો. અને બાકી આ સામાન તમે લોકો જોતા હશો, એમને થોડો ઘણો આમ તેમ પડ્યો છે. તો ગઈકાલે સાંજે આપણે જ્યારે લેટ આવ્યા હતા, કારણ કે પહેલાં જે પંડિતજી હતા એમને આપણે ડ્રોપ કરવા ગયા હતા રોકડિયા મંદિરે, એટલે એમાં આવવામાં પછી ઘરે લેટ થઈ ગયું હતું. તો થોડું ઘણું જે કંઈ પણ સાંજે હમુનમું થયું એટલું હમુનમું કરી લીધું પ્રજ્ઞાએ, અને પછી સૂઈ ગયા હતા. અને હું સૂઈ ગયો હતો, હું નથી. બાકી પ્રજ્ઞા તો જાગતી જ હતી, કારણ કે આજના બ્લોગનું એડિટિંગ પણ કરવાનું હતું અને થંબનેલ ને એવું બધું પણ કરવાનું હતું. તો એ જવાબદારી હર હંમેશા એમના ઉપર જ હોય છે, તો એમની જવાબદારી નિભાવતી હતી ને હું આરામથી હોઈ ગયો હતો. તો બસ કંઈ નહીં, હવે આપણે વધારે તો લપચપ નથી કરવી. આપણે સિયાબેનને એમના મમ્મા જાગે ત્યાં સુધીમાં ચા પાણી બની જાય અને એમને પાછી આજે સરપ્રાઈઝ મળી જાય, ચા બની ગઈ છે એવું કંઈક આપણે ગોઠવીએ. કારણ કે અવાજ થશે ને તો પાછો હમણાં જાગી જશે મારો દીકરો, કારણ કે ઓલરેડી એકવાર 6 વાગે તો એ જાગી જ ગઈ હતી, પણ પાછી મેં એમને સુવડાવી દીધી હતી કે ભાઈ સૂઈ જા, નકર હમણાં કોકું આવશે. તો સૂઈ ગઈ છે, તો ત્યારને ત્યાં બેનબા અમારા સૂતા છે. અને બાકી રહી વાત હવે આજના સુવિચારની, તો વ્યસન છોડી દો તો કસરત જ છે, કોઈને નડો નહીં તો સમાજ સેવા જ છે, પાપ ના કરો તો પુણ્ય જ છે, અને જેના લીધેલા છે એને આપી દો તો દાન જ છે. આ આજનો સુવિચાર છે. અમલ કરો તો ઠીક છે, નહીંતર આપણે તો ત્યાંના ત્યાં જ છીએ. શું કેવું છે તમારે લોકોએ આ બાબતે? ચોક્કસથી તમે લોકો કમેન્ટ્સ કરીને કહેજો. અને બાકી હવે આપણે ચા પાણી બની જાય અને પી લઈએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરતા જજો. અને હા, વિડીયો સારો લાગતો હોય અને વિડીયો રેગ્યુલરલી જોતા હોય અને ચેનલને હજુ સુધી ફેસબુક પેજને ફોલો ન કર્યો હોય તો પેજને પણ ફોલો કરી દેજો. અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ, લાઇક ને શેર પણ કરતા જજો. હું ભૂલું છે જ હવે નથી ખબર. કંઈ નહીં, ચાલો હવે ફટાફટ આપણે ચા પાણી બનાવી લઈએ. મળીએ છીએ હમણાં થોડીક વારમાં પાછા આપણે. આમ તો જો પણ હવારમાં 7:30 વાગ્યામાં હું છે બધું. યાર, વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સિયાને શીખવાડું છું એલા. હું કે આનંદ અંબાણી મળી ગયા હોય તો પછી હવે એમ ન કરવાનું હોય. મમ્મા શાંતિ રાખવાની, નિરાત રાખવાની. એ નિરાતવાળા માણસ છે, એમ આપણે થોડી નિરાત રાખતા શીખાય, એમ શાંતિ રાખતા શીખાય. આપણે હવે દોડ ચાલુ જ ન કરી દેવાય. ઉઠીએ અહીંયાથી એક જ વસ્તુ. મારો દીકરો આજે છે ને મસ્ત મજાનો સૂતો હતો ને એવો વાલો લાગતો હતો કે હા એની વાત જવા છે. અને 7:30 મારો દીકરો જાગ્યો છે ને એના પહેલા એમના મમ્મા જાગી ગયા હતા. આપણે કીધું તો એમ જ થયું કે સીધો એમને ચા તૈયાર મળ્યો એટલે રસોડામાં આવીને ગરમ કરીને પી ગઈ. એવું જ કર્યું ને તે? નહીં, હવે ચા ઠાઈડો ને પીવા ગઈ ને તો સિયા જાગી ગયો, બસ ઠરી ગયો હતો ને એટલે એમાં દૂધ નાખીને પી ગઈ, પીવાનું સા ગરમ કર્યો. ઓકે. ને સિયાબેન ને જાગતાની વેત એક જ નામ, મમ 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 મમ. એટલે પછી અમારે ના છૂટકે ઝડપથી બધું કામ હવારમાં આટોપવું પડે. પણ કઈ નહીં, આપણે વાગી ગયા છે હવે 8:05 કમ. તો આપણે પણ હવે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. વાલી જઈએ, બીજું શું એમાં કઈ ના તો પડાશે નહીં તમને કે તમે રોકાઈ જાવ. જવાનું છે તો જવાનું છે, જેમને મળવાનું તેમને મળી લીધું, એમની ઘરે જઈ આવ્યા, એમની ઘરે નાસ્તા પાણી કરી આવ્યા, એમના ગીરતારામાં જઈને હે સેરપજી મસ્ત મજાની એ તારે લીલી તુવેરની ગરમા ગરમ કચોરી, કોઈ ખાખરા અને 2 ટાઈપના કુકીઝ મસ્ત મજાના. તો બસ જોરદાર નાસ્તો કરી એની ડીશોની એની જમાવટ હતી. આહા, નાસ્તાની જે આપણે પ્લેટ કહીએ ને એ, પછી ચાના જે કપ હતા, બહુ બધી મજા આવી ગઈ એમને. સિયા દીકરાને પણ મજા આવી ગઈ, એને પણ મસ્ત એન્જોય કર્યું. સિયા આમ જો, સિયા સીતારામ કરજો હાલો બધાને.
હા વેરી ગુડ, પણ પાછળ ન હોય હટવાનું એમાં સીતારામ કરવામાં. સારું હાલો તો હવે હું થઈ જાઉં તૈયાર, અડધો પડતો થયું છું ને અડધો પડતો બાકી છે, અને પછી હું જાઉં. બની ગયું પછી અમે ચા પી લઉં, બેનવાને અમે નાસ્તો કરી દઈએ. બાકી કપડાનું એક મશીન થાય છે ને બીજું મશીન હજી આટલાનું થશે. યસ, સિયા દીકરાના કપડા અલગ રાખ્યા છે, કલર વાળા કપડા અલગ રાખ્યા છે, એવું બધું અલગ કર્યું છે આ વખતે, કેમ કે એકવાર લોચો થઈ ગયો તો બીજી વાર ભૂલ ન થાય એમના લીધે. ચલો સવારમાં સાબજી હતા ને ત્યારે મળ્યા, તે પછી કઈ મળ્યા નહીં ને. અત્યારે અમે મમ્મી દીકરી ગયા હતા ખરીદી કરવા માટે. તો અમે કરીએ પછી ડીમાર્ટમાંથી ઘણી બધી શોપિંગ, પણ એ બધી વસ્તુ તમારા લોકો જોડે શેર પછી કરીશું. વસ્તુ અને મીન્સ કે આપણે કરિયાણું ને બધું પૂરું થઈ ગયું હતું, કેમ કે હમણાં તમે જોયું છે કે કેટલા ટાઈમથી આપણે એકેય મોલમાં ગયા જ નહોતા ને કંઈ લીધું જ નહોતું. તો બસ મગ ને એવું બધું પૂરું થઈ ગયું હતું ને, એ બધું લાવ્યા ને. તો એ માંડવીના દાણા હું ભૂલી ગઈ લાવવાના, કંઈ વાંધો નહીં હાલે રાખે એટલું તો બસ એ બધું લાવ્યા. સબ્જીનું નથી ક્યારે આવે, અને મારી દીકરી મારી હારે નહોતી, કેમ કે એમને ગાડીમાં રાખીને ગઈ હતી. તો એમના માટે મેં લીધા છે ગોગલ્સ, 3 જોડી લીધા. કલર ખબર નહોતી કે કયો શૂટ થશે વધારે, અને સસ્તા હતા ને તો લઈ લીધા. જો અહીં 3 અને અત્યારે મા દીકરી એન્જોય કરીએ છીએ શેરડી અને મલાડીઓ. મલાડકો હું ખાઈશ માર કાનીઓ, શેરડી ખાઈ છે ને મારી દીકરી, હે દઈ દઈ કનુડી. અને દીકરીને તમે બધી વસ્તુ કહી શકો, બેન બા કહી શકો, દીકરો કહી શકો, ગમે એ કેવું તમારે કેવું હોય નહીં. તમે દીકરીના બધા નામથી બોલાવી શકો. દીકરાને તમે ન કહી શકો કે મારો દીકરો એટલે મારી દીકરી એમ કહી શકો, ન કહી શકીએ તો બસ ભગવાને લાખો માં એક અમને આપી છે અમારી ખુશી, અને એની યાર અમે એન્જોય કરીએ છીએ મસ્ત મજાની. ને જેમના નસીબના કારણે જ કદાચ અમે એ મહાન વ્યક્તિને પણ મળી શક્યા અને એમને ત્યાં અમે જઈ શક્યા. નહીતર કહીએ ને કે ગમે એવડી કદાચ તમે ટિકિટ આપો ને, ગમે એટલા પૈસા ખર્ચો ને, છતાં પણ એમની અંદર એન્ટ્રી અલાઉડ નથી. તો એ જગ્યાએ અમને જવાનો મોકો મળ્યો ને તો બસ એ અમારા સિયા દીકરા થકી, કેમ કે બધા એ જ માને છે જે અમે ત્યાં જઈ આવ્યા છીએ ને બધા, કે સિયા થકી અમને આ મોકો મળ્યો છે. અને બાકી હનુમાનજી મહારાજની કૃપા હશે કંઈક તો જે વસ્તુ બની હોય પોસિબલ. હવે અત્યારે કલે આપણે નાસ્તો લાવ્યા છીએ તો કઠોળ ને એવું જ બધું, પછી જોઈએ સાંજની રસોઈમાં અમે શું બનાવીએ છીએ. હજુ આપણે ઘરે પૂગ્યા છીએ અને બેન બા પોઢી ગયેલા છે, એટલે અવાજ બહુ કંઈ કરવાનો નથી. સવારે જે પોઝિશન હતી આપણી એ જ પોઝિશન અત્યારે પણ છે. અવાજ એકદમ ધીમો, એટલે મારે બોલવામાં સમજી વિચારીને અવાજ કરવો જોઈએ, કારણ કે મારે છે ને અચાનકથી લાઉડ એટલો વધી જાય ને પછી મને છે ને મારી વાલી ખીજાઈ જાય, હે વાલી ભૂલાઈ જાય અવાજ ધીમો કરવાનો. પણ કઈ નહીં, બ્રેક વગરની ગાડી છે, ગમે ત્યાં હેલી જ જાય તો સ્પીડ બ્રેક લાગે જ નહીં અમારી ગાડીમાં. બ્રેક તો ન જ લાગે ગાડીમાં, પણ હેરો ખાવામાં બ્રેક લાગી ગઈ અત્યારે. કેમ પ્લાન શું હતો ને હું કરું ખાવું, પ્લાન એવો હતો કે બાજરાના રોટલા, રીંગણા બટાટા ટમેટાનું શાક ખાવું છે આજે. પણ બેન બા સુતા એટલે કે 6 વાગ્યાના પેલું જે ઝૂલો છે એમના ઉપર એમના મમ્માના ખોરામાં જઈને હોઈ ગઈ હતી. ઝૂલામાંથી ઊભી થાય તો જાગી જાય, અને ઝૂલો પણ આમ શું થાય મને ભૂલાઈ ગયું. હા ઉતરવું હોય મારે નીચે પગ રાખીને કરવું પડે, હાથ રહી ગયો આખો. કઈ નહીં, હું બેન બા સુતા છે તો ભલે સુતા, તો આપણે પ્લાન ચેન્જ કરી નાખ્યું, પ્લાન બી ઉપર આવી ગયા, થેપલા ઉપર. જો હુઈ ગઈ છે તો સીટી કે કંઈ થાય શાક બનાવું તમારે સીટી તો મારવી પડે. શાક સીટી વગર છે નહીં તો પેલા થોડો બહુ વાર લાગી જાય, તો એટલો બધો ટાઈમ આપી આગળ નથી. એના કરતાં મેં કીધું ફટાફટ થેપલા થઈ જાય તો બેનબાને થેપલા પેપલા ખવડાવી દઈએ, અને પછી આપણે કંઈક બેનબા માટે ખરીદી કરી આવીએ સંક્રાંત સ્પેશિયલની. ઓકે, કારણ કે હવે સંક્રાંતને 1 જ દિવસ બાકી છે, અને જ્યારે વિડીયો આવશે ત્યાં સુધીમાં તો લગભગ સંક્રાંત પૂરી પણ થઈ ગઈ હશે, પણ અમારા માટે અત્યારે 1 દિવસ બાકી છે. તો સિયાબેન જાગીને એટલે પ્લાન તો કર્યો છે કે અમને જે પેલા આ બલૂન્સ ગમે છે ને આવા એવા બલૂન્સ થોડાક લેતા આવીએ, અને ભલે એ રહીમે રાખે, કારણ કે એમને પતંગ તો દેવાય નહીં. પતંગમાં તો અમને હળીબળી ક્યાંક લગભગ આંખ બાકમાં લાગી જાય તો બીક લાગે એટલા માટે. અને બીજું એ છે કે પ્રજ્ઞાબેન તમે જે ડેનિમના પેન્ટ પહેરો છો, પ્લાઝો પેન્ટ, ક્યાંથી લીધા હતા? તો મેં લીધા હતા એ પેન્ટાલન્સમાંથી. ત્રીજી કોમેન્ટ છે કે 3 દિવસથી આ કન્ટિન્યુ એ ભાઈ કોમેન્ટ કરે છે, તમે કોમેન્ટમાં રિપ્લાય આપ્યો પણ મેં બી એમને કોમેન્ટનો રિપ્લાય નહીં જોયો હોય. કે સિયાનું નામ તમે રાશિ જોઈને પાડેલું હતું, તો હા સિયાનું નામ અમે રાશિ જોઈને પાડેલું હતું, અને બાપજી મહારાજે સિયાનું નામ અપાયું છે સિયા પાડવા માટે. અમે ઘણા બધા નામની એમને ચોઈસ આપી હતી, પણ એમને કીધું કે નહીં સિયા નામ રાખવું છે, કે અમે સિયા નામ રાખ્યું છે. અને ચોથી કોમેન્ટ હતી કે તમે જ્યારે એમને
મળ્યા જ હતા તો એમને વિડીયો બનાવવો હતો ને તમારે એમનો તો હા અમે વિડીયો બનાવ્યો હતો પણ ખરો પબ્લિકલી નથી કરવાનો. વિડીયો પણ અમારી પાસે છે અને ફોટો પણ અમારી પાસે છે પણ એ પબ્લિક નથી કરવાનો એટલા માટેથી અમે એમની સેફટી માટેથી અમને ના પાડી છે એના માટેથી હું તમને નથી બતાવ્યું. બાકી વોટ્સઅપના નંબર ઉપર જે જે કોન્ટેક્ટમાં છે અમારા એ બધાએ કાલે એમનું સ્ટેટસ જોઈ લીધું હશે. જે કાલે ને એટલે 2 દિવસ પહેલા. હા 2 દિવસ પહેલા. કેમ કે જે લોકો વોટ્સઅપ પર છે ને અને કોણે કોણે એ સ્ટેટસ જોયું છે ને એ પણ કોમેન્ટ કરજો કે તમે કોને મળ્યા હતા એ તમને વોટ્સઅપના સ્ટેટસ દ્વારા ખબર પડી ગઈ છે. બાકી જો અમને અલાઉડ હોત ને ફોટો શેર કરવાનું ને બધું તમે ચોક્કસથી કરત. એમના માટે તો અમે એટલી મહેનત ને દોડ લગાવી હતી પણ એમના પણ અમુક રીઝન હોય તો બસ એમના માટે આપણે એમને શેર નથી કર્યા. વળી પાછા આવશે ક્યારેક ત્યારે ચોક્કસથી મુલાકાત કરીશું તમારું તમને આ લોકોને પણ મળાવીશું તમે કઈ વ્યક્તિને મળ્યા હતા. બાકી વોટ્સઅપ સ્ટેટસ જોયું છે બધા કમેન્ટ કરી દો ફટાફટ. ચલો અને બીજા દિવસના વિડીયોમાં તો તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈ આવ્યા હતા ક્યાં વ્યક્તિને મળવાની વાત કરતા હતા. તો જેમને ત્યાં ગયા હતા ને એ જ વ્યક્તિ ત્યાં આવ્યા હતા. 7:45 5 કમ છે અને અમારા બેનબાને પછી અત્યારે હવે ના છૂટકે જગાડવા પડ્યા. કારણ કે અત્યારે હવે પાછી જો એ પૂરેપૂરી ઊંઘ કરી લેશે ને પછી મોડેકથી જાગશે ને તો પછી આખી રાત સુહે નહીં. કેમ થઈ છે આમ? કઈ નહીં, સુવે નહીં. અને મમ્મમ ખાવું છે તો પેલા મમ્મમ ખાઈ લેવું જ ને આપણે પછી જઈએ. સિયા માટે પતંગ લેવા જવાની છે. મમ્મા તને ખબર છે સિયાને પતંગ લેવી હોય ને? હે ક્યાં? અહીંયા ન્યા જગે. પછી ઓલો બાઘો બિલ્લો લેવો છે. બાવ કરવાનું લેવું છે સિયાને? લેવું છે. હા કોને બીવડાવશે સિયા? કોને બીવડાઈ દે બાવ કરીને? કઈ નહીં, હજી બેન બા જાગ્યા છે તો મૂડમાં નથી. કારણ કે જગાડવામાં મેં બહુ ટ્રાય કરી છતાંય આપણાથી જાગતી નહોતી. સુઈ જ જાતી હતી કારણ કે ઘેન જ એટલું ઘેરાણું હતું એમને. એમના હિસાબે પછી એમના મમ્મા આવ્યા પછી મેળ પડ્યો. તો હવે હાલો એમના મમ્મમ ખાવું તો પેલા મમ્મમ ખવડાવી દઈએ ને પછી આપણે જવાનું છે ખીહરનો ખીચડો લેવા અને સિયાબેન માટેની પેલી પતંગો ને ગેસવાળા બલૂન ને એવું બધું લેવા માટે. હાલો ત્યારે તો હવે જગાવીએ આપણે ગામમાં જ નહીં ખલીપુર રોડ ઉપર જ જવાનું છે આપણે. સિયાબેનના બલૂન્સ ને એવું બધું લેવાના. બાકી કપડાં આપવાના છે ઇસ્ત્રીમાં ને ઇસ્ત્રીમાંથી આપ્યા તે લેવાના છે. બરોબર ને? આપેલા લેવાના છે યાદ નથી. કા આપવાના છે ઈ ખબર. બોલ આપ્યા તને યાદ નથી? ઘરમાં કબાટમાં લુગડા ઓછા થાય તો તને ખબર? ખબર લે નો યાદ હોય તો હૈસા ભાઈ. હા અમે હવે તમે મોટા માણસો કેવાવ ને તો અમે અંબાણી ફેમિલીને મળેલા માણસો છે. હા એટલે મુલાકાત કરી લીધી ઈ પરિવાર છીએ અમે. એટલે હા સીઆઈ પડે હાલો ગાડી આમ લ્યો કે આમ લ્યો અમે તળમાં ઊભા છીએ. ભલે પતંગ બજાર જુનાગઢ નું. હે તને કહું શું લેવાનું છે આમાં? આજુબાજુમાં અહીંયા ફરતી બાજુ પતંગો છે. આ દોરા પાવાનું મશીન ને એવું બધું. આપણે તો હવે કઈ ચગાવવાની છે નહીં અત્યારે. હે સિયા કે લઈ લેવાનું બધું. હું જઈએ ત્યાં જવાનું કે ચાલો આ સ્ટોલ ઉપર જઈએ જોઈએ હું છે ત્યાં નવું. એ અમાર બેનબા આ ગોગલ્સ દેખીને આમ ખેંચવાનું કરે છે. હવે એક અત્યારે આ નક્કી કર્યું છે આપણે. હવે તો હું નક્કી કરતું તારે હું લેવું? ચાલ કયો આવા કઈ માઉસ નથી લેવા? આ બધા અહીંયા હવે ખરીદી તો થઈ ગઈ. હવે હું અહીંયા સિયા હે પતંગ લેવી સિયા ને? થેલી એક ભરાઈ ગઈ જોઈ લ્યો અહીંયા અમારા રમકડાની ઉત્તરાયણના. હવે એમાંથી કેટલા રમે ને કેટલા તોડે. આ વાવ કોને બોલાવે? પતંગ ને બોલાવે છે આમ કે અહીંયા બેસાડવી પતંગ ને ત્યાં બેસાડવી સિયા? હે કાલે કેમ ફિલ્ટર માંથી હનુમાન દાદાને બોલાવી કે આવો અને પછી પાછળની સીટમાં બેસી જાવ. હાલો આપે સિયાબેન ને લઈને હવે પહોંચ્યા છીએ સરદાર બાગે. આ બધું શું કહેવાય? ક્યાં સિયા શું છે? હે અહીંયા કેટલી બધી માછલીઓ છે જો. આમ તો જો કઈ લેવી તારે બોલ? હે સિયા કઈ લેવી? આ વાવ બોલાવે આ બધાને. કઈ ને હાલો આમાંથી હવે એકાદ બે ફાઇનલ કરીને પછી ભાગી જાય ઘરે. કારણ કે ઠંડો પવન બહુ છે. ઠંડા પવનમાં બહાર બહુ રહેવું સારું નહીં. મોઢા પ્રમાણે નાનું પડે છે પણ સિયાબેન ને એકવાર પહેરાવીને કરાવી દીધું તો કઈ રે જ રાખો આમ એમ કરું હાલો કરું તારે કરવું છે હાલ તને પહેરાવું. હો
મારું નાનું નાનું ભાવ આવ્યું. હા અલે સિયા પેલ દીધો. પપ્પા કેમ કરતા હતા સિયા? આખું ઢકાઈ ગયું. હું હતું એ બરોબર હતું. ટોપી આવતી હતી એટલે. હા હાલ સિયા હવે કેમ કરતા હતા પપ્પા? ભાવ કરો.